દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે 1984ના શીખ વિરોધી રમખાણોના કેસમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારને દોષિત ઠેરાવ્યા છે। તેમણે 1 નવેમ્બર 1984ના રોજ સરસ્વતી વિહાર વિસ્તારમાં પિતા અને પુત્રની હત્યા સાથે જોડાયેલા કેસમાં સજ્જન કુમારને દોષિત જાહેર કરવામાં આવ્યા છે। 1984ના શીખ વિરોધી રમખાણોના કેસમાં સજ્જન કુમારને દોષિત ઠેરાવવા અંગે એડવોકેટ એચ.એસ. ફુલકાએ જણાવ્યું છે કે સીબીઆઈ સ્પેશિયલ કોર્ટના જજ કાવેરી બાવેજાએ 1984માં 2 શીખોની હત્યા માટે સજ્જન કુમારને દોષિત ઠેરવ્યા છે। આ કેસ જસવંતસિંહ અને તેમના પુત્ર તરણદીપસિંહની હત્યા સાથે સંકળાયેલો છે। આ કેસ પોલીસે બંધ કરી દીધો હતો। 2015માં સરકારે એસઆઈટીની નિમણૂક કર્યા પછી તેને ફરીથી ખોલવામાં આવ્યો હતો। 18 ફેબ્રુઆરીએ કોર્ટે સજા સંભળાવશે। Kaveri Baveja has convicted Sajjan Kumar for the murder of 2 Sikhs in 1984, Sikh genocide. Now this is a case involving the murder of Jaswant Singh and his son Tarandeep Singh. Now this case was closed by the police. It was reopened after this Modi government appointed SIT in 2015. This case was reopened. Now we are so grateful to the court. ये सज़ा हुई है, जब कन्विक्ट हुआ है और अब सज़ा दी जाएगी। और ये मैं समझता हूँ कि जो शरेआम जो सिखों का 40 साल पहले कत्लेआम किया, जिसको लीड कर रहा था सज्जन कुमार 40 साल से इंसाफ मांग रहे थे, और ये कहीं ना कहीं वो जो जख्म है उनके ऊपर मलहम लगाने का काम जो आज होगा, ये इसके लिए मैं जज साहब का, कोर्ट का धन्यवाद करता हूँ।